જાવા જતા રે અને એને હારે લગ્ન કરવા એને પાછા અને લગ્ન કરવા એને પાછા કાંઈ વાંધો નહીં તું અહીંયા રે હું અત્યારે જાઉં એ વાતનો નેઠો કરી આવું ત્યાં લગ તું કે આગા પાસીને થાતી ન આયાથી કાઈ ન કરું વાયાથી ફિલ્મ જોવા વઈ જતી નહીં ના ના એ બાપા એ તમારી છોકરી ચંપા એમને 200 રૂપિયા એ એમના બાપા તરફથી હે ભગવાન હવે મારું શું થશે હું તો છતાં ધણીએ નોંધણી થઈ ગઈ ધણીએ નોંધણી થઈ ગઈ લાઈટ બંધ રાજ્યની સેવા બદલ ઇનામમાં જેલ છે મોત મુઠ્ઠીમાં ધર્યું તો મહેરબાની જેલ છે અરે ગુમાવ્યા દેના દેવત તો કદરદાની જેલ છે ચામુંડરાય કારાગૃહમાં ચામુંડરાયનું સંબોધન કરનાર કોણ કવિવર ચંદ્ર હા હા ચામુંડરાય પધારો મારા વાલા બારોટ પધારો પણ આપની આંખમાં આંસુ ચામુંડ માં ભારતી પરાધીન થવા બેઠી છે આ દેશના કંઈક સુરા સામંતો મરી પડવાડ્યા છે મહારાજની પડખે ઊભો રહે તેવું કોઈ નથી રહ્યું કવિવર તમને તો ખબર હશે કે મહારાજે મને સરપાવ કેદ આપી છે હા ચામુંડ પણ એ વખતે મહારાજની ભૂલ હતી કવિવર માણસ નથી ભૂલતો પણ તેનું ભાગ્ય ભૂલાવે છે ચામુંડ આ વખતે દિલ્હી પર ઘોરીસા મોટો હાલો લઈને આવી ચડેલ છે કઈક સુરા સામંતો મરી પરવાર્યા છે કઈક કુસુમ અને કુકર્મથી ઘોરીસાના લશ્કરમાં ભળી ગયા છે મહારાજની ખાतिर નહીં મારી ખાतिर નહીં પણ માં ભૌમને ખાतिर એકવાર હાથમાં હથિયાર ધારણ કર કવિવર તમને તો ખબર હશે કે મારી પ્રતિજ્ઞા છે ચામુંડ પેલા દેશ કે પ્રતિજ્ઞા પ્રતિજ્ઞા બારોટ પ્રતિજ્ઞા 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 લેનાર ખૂબ છે પણ પાળનાર અમુક છે જે લીધેલ પ્રતિજ્ઞા પાળે નહીં તેની જિંદગી ભોગ છે જેમ ચમકે સૂર્ય તે ચમકાર ચૂકશે નહીં તેમ લીધેલ ટેક આ ચામુંડ મૂકશે નહીં ચામુંડ યાદ કર તારી શિરામણી પીએ દૂધ મણ 5 અરે પીએ દૂધ મણ 5 35 શેર શક્કર ડાલે પીએ તું દૂધ મણ 5 35 શક્કર ડાલે અન્ન ખાય નવ તાકડી અરે અન્ન ખાય નવ તાકડી માથે એક બડો બકર કાળ કોટ 3 શેર અરે કાળ કોટ 3 શેર મટકી શરાબ કી ભરે યાદ કર ચામુંડ સવારમાં ઉઠીને આવી તો તું ભલા માણસ શિરામણી કરતો હતો તો ક્યાં ગઈ તાકાત ક્યાં ગઈ તારું આ દેશ ભક્તિનું નૂર પ્રતિજ્ઞાની પ્રચંડ પરીક્ષામાં ભસ્મભૂત થયું ચામુંડ માતા કરી પોકાર અરે માતા કરી પોકાર તુજ પાસ રક્ષા માંગતી માં કરગરીને આજ અરે માં કરગરીને આજ તુજ પાસ ભિક્ષા માંગતી સાજ પ્રીતિ હોય જો દિલમાં અરે સાજ પ્રીતિ હોય જો દિલમાં માતૃકેરા નામની હથિયાર ધારી આગળ વધો આશા ધરી બલિદાન અરે શું કરે બારોટ કસોટીના વિકટ પંથે નથી કોઈ માર્ગ દેખાતો અરે લીધી આવેશમાં ટેક નથી પ્રલયનો પંથ દેખાતો તો ચામુંડ મારી પાસે એક યુક્તિ છે અને એ યુક્તિ વડે તો આ દેશની ડૂબતી નૌકાને જરૂર બચાવીશ કહો મારા વહાલા બારોટ કહો કે આપ પાસે એવી કઈ યુક્તિ છે તો જો ચામુંડ આ એક લાકડાનું તીર છે અને આ લાકડાના તીર વડે તું સુલતાનને વિંધેશ અને તારા જીવતા તારી પ્રતિજ્ઞા અખંડ રહેશે અને આ દેશની ડૂબતી નૌકાને
તું જરૂર બચાવીશ. શાબાશ મારા વહાલા, શાબાશ મારા વહાલા, શાબાશ. આ આકાશ કેરા તીરથી, અરે આકાશ કેરા તીરથી ચામુંડ જંગ જબરો ખેલશે, તોડી શકાશે તેટલા બંધન તમારા તોડશે. આ લાકડાના તીર વડે વિંધી સુલતાનને મરશું આ સંગ્રામમાં, પરવા નથી પ્રાણની. જય જય ભવાની, ભવાની, જય ભવાની, જય ભવાની. આશ હવે નિરાશ થઈ. છોકરો પણ પરણી ગયો, વહુ પણ સંસ્કારી મળી. હવે વિચારું કે અમે બે દંપતી સાથે જાત્રા કરવા જાય. એ હાવ સાચું હો કંકુડી. મને એમ થાય કે આ ધંધો ચુનિયાને હોપી દઉં અને દંપતી સાથે જાત્રા કરી આવીએ. પણ હમણાં આપણા આ ચંપાઓ કેમ દેખાતા નથી? એ નવું નવું કહેવાય ને, એટલે આંટો દેવા ગઈ છે. હમણાં ચુનિયો 2-4 દિવસ મૂકી આવ્યો હોય. આવી જાય ને પછી આપણે બે જાત્રા કરવા જાય. બસ અમરનાથની જાત્રા કરી આવો. એ ક્યાં ગયો અમારો જમાઈરાજ? આવો આવો વેવાઈ જાઓ. ક્યાં અમારો જમાઈરાજ ક્યાં ગયો? એ તમારો જમાઈરાજ આમ ક્યાંક બહારગામ ગયો હે. પણ આટલા બધા ગુસ્સામાં કેમ હો? અને જમાઈરાજનું આવું વળી શું કામ હે? એ કંઈક માંડીને વાત કરો તો ખબર પડે. એ બોલાવો એને, આજ તો એને કાપી નાખો, મારી નાખો ને તોડી નાખો. લે આને તો 14મી કાળીથી ચાલતું કર્યું. પણ વાત શું હે એ તો કયો? ગાંડાની જેમ આમ બોલ 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 જ કરશો? એને મારી દીકરી ચંપાને ઘરમાંથી કાઢી મૂકી અને તમારે આવું જ કરવું હતું તો ક્યાંક ભિખારી આયરે પૈણાવો તો ને, ભિખારી આયરે. એ મારો દીકરો ગયો હે બહારગામ, પણ કાંઈ મારા દીકરા એકનો વાક આમાં કાંઈ ન હોય. તમારો ગગીનો કાંઈક વાક હોય હો. એ અમારી ગગીનો કાંઈ વાક નથી. તમારા દીકરાને હેને બીજી છોકરી આયરે લગ્ન કરવા હે એટલે એને કાઢી મૂકી અને હું એ વાતનો નેટો કરવા આવ્યો હોઉં. કરિયાવર બધોય અને 5 લાખ રૂપિયા વેલના તૈયાર રાખજો અને હવાર લઈને આવજો અને છૂટાછેડા કરી જઈજો. લે એ પણ આમ ઉભા રહ્યો. એ મારે કાંઈ સાંભળવું નથી. તમને મેં કીધું ને 5 લાખ રૂપિયા છૂટાછેડાના કાગળિયા હવાર લઈને આવજો, આપણે નેટો જ કરી નાખવાનો હે. પણ કંકુડી કરી નથી ને? ગામમાં મોઢું જેવું દે દેખાડવા જેવું ન રાખ. આવા નફટના પેદા પાયકા. એ માન કરીને આ એક વહુ ગોઠી હતી મારી દીકરી, એને તને સાચવતા ન આવડી એમને. તો હવે મરે આખી જિંદગી વાંઢો. હવે આવે એટલે એની વાત હે ને. હવે આપણે 5 લાખ રૂપિયા ક્યાં લેવા જાહી? એ આમ જો દલપતભાઈ ક્યાંથી મેચ કરી આવી કાકા. આમ ખૂણે ખાચ કે બેઠા હતા. હાલ 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 અને તું ભેગી મરજી એમ કે બૈરાને લઈ જ દેવા. હાલો. અરે મારા વહાલા સુરવીરો અને વિરાંગનાઓ, આજે આપણે યુદ્ધે ચડી રહ્યા છીએ, તો તે પહેલા આપણા રાષ્ટ્રધ્વજનું પૂજન કરીએ. ફરું કે સદા દિગંતે स्वतंत्र ध्वज हमारो, हे फरू के सदा दिगंते स्वतंत्र ध्वज हमारो, मातृभूमि ने काजे
હક છે સદાય મારો. હે માતૃભૂમિ ને કાજે હક છે સદાય મારો. જુગ જુગ થી અમોએ તર્પણ કર્યા રુધિરના. જુગ જુગ થી અમોએ તર્પણ કર્યા રુધિરના. યુગ યુગ થી અમોએ બલિદાનથી સદાય માતૃભૂમિ ને કાજે. હે માતૃભૂમિ ને માટે સ્વતંત્ર ધ્વજ હમારો. લડશું અમે સૌ આજે માતૃભૂમિ ને માટે. હે લડશું અમે સૌ આજે માતૃભૂમિ ને માટે. બલિદાનથી સદાય સ્વતંત્ર ધ્વજ હમારો. બલિદાનથી સદાય સ્વતંત્ર ધ્વજ હમારો. હરું કે સદા દિગંતે સ્વતંત્ર ધ્વજ હમારો. ભરું